प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના આ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અસતત આવૃત્તિ વિતરણના દાખલા જોયા કે જેની અંદર આપણે પ્રાપ્તાંકો અને આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિનો ઉપયોગ કરી અસતત આવૃત્તિ વિતરણના દાખલા આપણે કમ્પ્લીટ કર્યા। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સતત આવૃત્તિ વિતરણ ઉપર આગળ વધીએ છીએ અને સતત આવૃત્તિ વિતરણની જે કન્ડિશનો છે કે જેની અંદર મધ્ય કિંમત કેવી રીતે શોધવી, ઉધ્વ સીમા અર્ધ સીમા બિંદુ કેવી રીતે શોધવા, સાથે સાથે વર્ગ લંબાઈ કેવી રીતે શોધવી, કેટલા વર્ગો આપણે સતત આવૃત્તિ વિતરણના બનાવવાના, આ બધી જ વસ્તુઓ થિયોરેટિકલ પાર્ટ તમને શીખવાડી દીધો છે કે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કવર કરી લીધું છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સતત આવૃત્તિ વિતરણના દાખલા જોઈશું। ઉદાહરણ નંબર 2 ની અંદર તમને અહીંયા એવું કીધેલું છે કે 4 અઠવાડિયા દરમિયાન વેચાણના આંકડા નીચે મુજબ છે। વેચાણના આંકડા નીચે મુજબ છે અને એને ખાસ કરીને 8 વર્ગોમાં વિભાજિત કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, સતત આવૃત્તિ વિતરણમાં બે પ્રકારે આવૃત્તિ વિતરણ તૈયાર થાય। પહેલો જે વાત આવી કે નિવારક વર્ગ બનાવવાના, એટલે કે નિવારક વર્ગની રીતે સતત આવૃત્તિ વિતરણ તૈયાર થાય, અને બીજું છે અનિવારક। તો બંને રીતના દાખલા આપણે જોઈશું। તો સૌથી પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્તાંકો આપેલા છે અલગ અલગ પ્રકારના। 4 અઠવાડિયામાં જે વેચાણના આંકડા છે, વેચાણના આંકડા અહીંયાની અંદર આપેલા છે। મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આપણે સૌથી પહેલા વિસ્તાર શોધવાનો છે, તેના ઉપરથી આધાર નક્કી થાય કે ભાઈ વિસ્તાર જો ખૂબ જ નાનો હશે તો ત્યાં અસતત આવૃત્તિ વિતરણ તૈયાર થાય, વિસ્તાર મોટો હશે તો ત્યાં સતત આવૃત્તિ વિતરણ જ તૈયાર કરવું પડશે। તો પહેલા વિદ્યાર્થી મિત્રો વિસ્તાર શોધીએ। વિસ્તારનું સૂત્ર આપ સૌને ખ્યાલ છે કે વિસ્તાર r બરોબર, ધ્યાન આપીશું, વિસ્તાર r બરોબર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત, તો રકમમાંથી આપણે સૌથી પહેલા મહત્તમ કિંમતને શોધીશું। અહીંયા ધ્યાન આપીશું કે મહત્તમ કિંમત પહેલાની અંદર 228 છે, ત્યારબાદ બીજામાં 228 થી ઊંચી કોઈ કિંમત નથી, ત્રીજામાં પણ નથી, અહીંયા 265 છે, 265 એટલે કે મહત્તમ કિંમત 265 માઈનસ લઘુત્તમ કિંમત। લઘુત્તમ કિંમત જોઈશું કે લઘુત્તમ એટલે કે સૌથી નાની કિંમત કઈ છે, તો પહેલી લાઈનમાં 90 છે, બીજી લાઈનની અંદર 80 છે। 80 થી નાનું કોઈ હોય તો આપણે ચેક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, 80। બંનેની આપણે બાદબાકી કરીશું। 265 - 80 વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું અને કેલ્ક્યુલેટરનો ઉપયોગથી આપણે બાદબાકી કરીશું કે 265 - 80 એટલે જવાબ આવશે 185। વિસ્તાર ઘણો મોટો છે એટલે કે અહીંયા વિસ્તાર આપણે શોધી લીધો। ત્યારબાદ આપણે વર્ગ લંબાઈ શોધવાની। અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ 8 વર્ગોમાં વિભાજિત કરવાના છે, એટલે વર્ગોની સંખ્યા તમને આપેલી છે, વિસ્તાર તમને મળી ગયો, એટલે આપણે અહીંયા સૂત્ર છે કે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા। વિસ્તારને આપણે r કહીએ છીએ, વર્ગોની સંખ્યાને આપણે k કહીએ છીએ અને વર્ગ લંબાઈને આપણે c કહીએ છીએ। આ ત્રણમાંથી જો કોઈ બે વસ્તુ આપણને આપેલી હોય તો સરળતાથી આપણે ત્રીજી વસ્તુ શોધી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિસ્તાર આવે 185 છેદની અંદર વર્ગોની સંખ્યા આપણને કીધેલી છે 8 આપણે લેવાની છે। 185 ભાગ્યા 8 વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરથી કરીશું। 185 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 23.125। એનો મતલબ એવો થયો કે વર્ગ લંબાઈ તમારે 23 થી લઈને કામ શરૂ કરવાનું। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ લંબાઈ લેતા થોડું ધ્યાન એ આપવાનું છે કે વર્ગ લંબાઈ જો તમે 23 થી લેશો તો અલગ અલગ પ્રકારના પ્રાપ્તાંકોમાં થોડી ગણવામાં તકલીફ થશે, એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વર્ગ લંબાઈ 23.125 આવી છે તો એની આજુબાજુના એટલે કે 23.125 છે તો આપણે 25 વર્ગ લંબાઈ લઈને કામ કરીશું। આપણે વર્ગો કેટલા બનાવવાના છે? 8 બનાવવાના છે, ફિક્સ છે। હવે આપણે સૌથી પહેલા સમજવાનું એ છે કે વર્ગની શરૂઆત કેવી રીતે કરીશું। આપણને ખબર પડી ગઈ કે વર્ગ લંબાઈ આપણે 25 લઈશું, વર્ગની શરૂઆત કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોવાનું કે પહેલા વર્ગની અંદર 80 કે જે સૌથી લોએસ્ટ પ્રાપ્તાંક છે એ આવવો જોઈએ, ત્યાંથી વર્ગની શરૂઆત થાય, અને છેલ્લો વર્ગ કયો બને કે જેની અંદર મહત્તમ કિંમત 265 અંદર આવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો 80 આવી જોઈએ પહેલા વર્ગની અંદર કે છેલ્લા વર્ગમાં 265। હવે વિદ્યાર્થી મિત્રો જો 25 ની વર્ગ લંબાઈ છે તો 80 થી આપણે શરૂ કરી શકીએ છીએ। 80 થી લઈ અને 25 એડ કરીશું તો તમને 105 મળશે। પણ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરીશું? 25 ના બ્લોકની અંદર 75 થી આપણે વર્ગ શરૂ કરીશું। 80 થી પણ કરી શકાય છે, પણ અહીંયા 25 ના ટ્રેન્ડની અંદર સીધે સીધી વસ્તુ સેટ થાય છે કે આપણે પહેલો વર્ગ બનાવીએ 75 થી 100
125 નીચે આવશે ક્યાં સુધી જવાનું છે 150 150 થી 175 175 થી 200 200 થી 250 સોરી 225 કેમ કે આપણે 25 25 લેવાના છે 225 થી 250 આપણે ક્યાં સુધી જવાનું છે વિદ્યાર્થી મિત્રો 265 સુધી 250 થી 275 તો આ રીતે તમારી વર્ગ લંબાઈ અહીંયા 25 થી થઈ ગઈ વર્ગ કેટલા બન્યા તો 8 વર્ગ બન્યા કે નહીં 1 2 3 4 5 6 7 અને 8 વર્ગ પણ અહીંયા બની ગયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે વન બાય વન આવૃત્તિ ચિહ્ન કરીશું એ પહેલા વર્ગ લંબાઈ 25 થઈ ગઈ આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું વર્ગો બની ગયા હવે આવૃત્તિ કેવી રીતે ટીક કરશું હવે અહીંયા 75 થી 100 ની અંદર આવતી આવૃત્તિ ટીક કરવાની માની લો કે 100 આવે તો 100 અહીંયા મૂકવા કે અહીંયા મૂકવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો 75 થી લઈ અને ક્યાં સુધી 99 સુધીની આવૃત્તિ અહીંયા ટીક કરવાની આવશે અહીંયા 100 થી લઈને 124 125 થી લઈને 149 150 થી લઈને 174 175 થી લઈને 199 199 અહીંયા આવી ગયા બાદ 200 થી લઈને 224 225 થી 249 અને 250 થી 274 જો 275 આવતો હોય તો અહીંયા તમારે એક નવો વર્ગ તૈયાર કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો ક્રમ અનુસાર આપણે આવૃત્તિ ચિહ્ન ટીક કરીશું જે તમને ફાવે છે તો અહીંયા જોઈએ છે સૌથી પહેલો જે પ્રાપ્તાંક છે 228 તો 228 આપણે ક્યાં આવશે તો 228 આની અંદર આવશે ત્યારબાદ 125 125 અહીંયા છે તો આપણે નીચે લઈશું 90 પહેલામાં 115 બીજામાં 125 ફરીથી પાછું બંને સાઈડ નીચેની સાઈડ આપણે લેવાનું છે 230 230 અહીંયા આવશે તો પહેલી લાઈન આની અંદર કમ્પ્લીટ થઈ ગઈ બીજી લાઈન 220 220 આની અંદર 130 આની અંદર 80 આની અંદર એટલે ત્રણ કેન્સલ થઈ ગયા 95 ફરીથી આની અંદર 160 તો એ આની અંદર 160 પછી 180 એટલે આની અંદર 160 180 થઈ ગયા 200 200 વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે એટલે નીચેનામાં જ આપણે લેવાના 128 128 અહીંયા આવશે 120 120 અહીંયા આવશે ટપકા કરતા તમને આવડે છે વિદ્યાર્થી મિત્રો 85 અહીંયા આવશે 185 185 આપણે 175 થી 200 ની વચ્ચે આવશે 140 તો 4 થયા ઉપર એક કરીશું એટલે 5 ત્યારબાદ 265 છેલ્લા વર્ગમાં 230 225 થી 250 ની વચ્ચે આવશે 135 125 થી 150 ની વચ્ચે આવશે 127 125 થી 150 ની વચ્ચે આવશે ત્યારબાદ 100 માં જોવાનું ઉપર નીચે બે છે તો નીચેની સાઈડ આપણે લઈશું 145 આની અંદર ત્યારબાદ 150 જોવાનું ઉપર નીચે તો નીચેનામાં આપણે લઈશું 210 200 થી 225 ની વચ્ચે આવશે 100 નીચેનામાં અને છેલ્લે 200 ઉપર નીચે છે નીચેનામાં આપણે લઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવૃત્તિ ચિહ્ન ટીક થઈ ગયા હવે દરેક આવૃત્તિ ચિહ્નનું ટોટલ કરીને છેલ્લા ખાનામાં મૂકવાના છે એ જોઈ લઈએ 4 છે તો અહીંયા 4 મૂકી દીધા અહીંયા પણ 4 અહીંયા 5 અને 3 8 અહીંયા 2 ફરી અહીંયા 2 અહીંયા 4 અહીંયા 3 અને છેલ્લે 1 આપણે કુલ જોઈએ 4 ને 4 8 8 ને 8 16 ને 4 20 ને 4 24 ને 3 27 ને 1 28 4 વી એટલે 28 દિવસનું આખું વર્ગીકરણ તૈયાર થઈ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકાય નિવારક વર્ગ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે શું કર્યું વિસ્તાર શોધ્યું મહત્તમ કિંમત શોધી આખા પ્રાપ્તાંકોમાંથી એમાંથી આપણે લઘુત્તમ કિંમત બાદ કરી મહત્તમ અને લઘુત્તમ કિંમત શોધ્યા બાદ વર્ગ લંબાઈનું સૂત્ર છે વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા ત્રણમાંથી બે વસ્તુ આપેલી જશે ઘણી વખત વિસ્તાર તો તમને દાખલામાં મળવાનો જ છે વર્ગ લંબાઈ તો વર્ગોની સંખ્યાની માહિતી આપેલી હશે તો એના ઉપરથી તમે વર્ગોની સંખ્યા આઈડેન્ટિફાઈ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો
અને નિવારક વર્ગ પણ બનાવી શકો છો અને અનિવારક. જો સ્પષ્ટતા કરેલી હોય કે ભાઈ નિવારક વર્ગ જ બનાવવાના છે તો નિવારક વર્ગ બનાવવાના. ફરી એકવાર સમજાવ્યું કોને નિવારક વર્ગ કહેવાય? ઉપલી સીમા અને નીચલા વર્ગની નીચલી સીમા બરોબર છે, બંને વસ્તુ સરખી હોય તો એને આપણે શું કહીશું? નિવારક વર્ગ. અહીંયા દેખી શકો છો કે આ બંને વસ્તુ સરખી છે એટલે નિવારક વર્ગ તરીકે ઓળખાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સતત આવૃત્તિ વિતરણ ને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવ્યું. બહુ સિમ્પલ છે, ધ્યાનથી બોર્ડ પર જોઈ લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આના પછીના દાખલાની અંદર અનિવારક વર્ગ બનાવતા શીખીશું. ત્યારબાદ અનિવારક ઉપરથી નિવારક શોધીશું, વર્ગ લંબાઈ શોધીશું ને એ જ વર્ગની આપણે મધ્ય કિંમત પણ શોધીશું. એટલે આખું કોમ્પેક્ટ એક જ દાખલામાં બધી જ વસ્તુઓ આવી જશે એવું આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ધ્યાનથી આપ જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા દાખલા ઉપર જઈશું. જેમ મેં વાત કરી એ પ્રમાણે અનિવારક વર્ગ ની રીતે આપણે કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3 ની અંદર તમને એવું કીધેલું છે કે 50 દિવસ દરમિયાન ગુલાબના છોડ પરથી ઉગેલા ગુલાબની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી એક વર્ગ એટલે કે એક વર્ગ આપી દીધો છે, વર્ગ આપેલો છે 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે 30 થી 39 વર્ગ હોય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આઈડિયા આવી જાય કે અનિવારકનો એક વર્ગ આપેલો છે. આ પેટર્ન પ્રમાણે તમને અહીંયા ખબર પડે 30 થી 39 એટલે 30 31 32 33 34 35 36 37 38 39 10 વર્ગ લંબાઈ થઈ અને એક વર્ગ 30 થી 39 વચ્ચે આવવો જોઈએ. એ પેટર્નથી તમારે વર્ગ બનાવવાના. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એવો સર્જાય છે કે વર્ગની શરૂઆત ક્યાંથી કરવી અને એન્ડ ક્યાં કરવો. એક વર્ગ તમને મળી ગયો છે 30 થી 39 એટલા માટે તમને વર્ગ બનાવતા તો ખ્યાલ આવી જશે. પણ સૌથી પહેલા આપણે વિસ્તાર માટે મહત્તમ અને લઘુત્તમ કિંમત શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો વિસ્તારની વાત કરીએ તમને ખ્યાલ જ છે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. અહીંયા ખાલી વિસ્તાર જ શોધીશું, બાકી તો તમને ખ્યાલ આવી ગયો છે કે વર્ગ લંબાઈ 10 છે અને વર્ગે આપી દીધો છે એટલે આગળ તમારે કોઈ પ્રક્રિયા કરવાની જરૂરિયાત રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મહત્તમ કિંમત શોધીશું. પહેલી લાઈનની અંદર સૌથી મહત્તમ કિંમત 75 છે, બીજી લાઈનની અંદર 96 થી કોઈ મોટી નથી, ત્રીજી લાઈનની અંદર 99 અને ચોથી લાઈનની અંદર 99 થી કોઈ મોટી નથી. તો સૌથી મહત્તમ કિંમત 99 માઈનસ લઘુત્તમ કિંમત જોઈએ સૌથી નાની કિંમત. તો પહેલા લાઈનની અંદર સૌથી નાની કિંમત 34 છે, બીજાની અંદર 23, ત્રીજાની અંદર 23 થી નાની 18, 18 થી નાની અહીંયા 17 છે, 17 થી નાની કોઈ નથી 17. અહીંયા સૌથી નાની જે કિંમત છે એ કઈ થઈ? 17 થઈ. તો 99 માંથી 17 બાદ કરીશું, 99 માંથી 10 જશે એટલે 89, 89 માંથી 7 જશે એટલે 82. વિસ્તાર ખૂબ જ મોટો છે. વિસ્તાર ઉપરથી તમારે વર્ગોની સંખ્યા પણ મેળવી શકે. વર્ગ લંબાઈ 10 છે એટલે વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ કરીશું તો વર્ગોની સંખ્યા પણ તમને મળી જાય. બરાબર છે. પણ આપણે શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલી વાત એ છે તો સૌથી પહેલી વાત એ કે ભાઈ 17 આવવા જોઈએ એવો પહેલો વર્ગ આપણે પસંદ કરવાનો. પેટર્ન શું છે? 30 થી 39. તો એ જ પ્રમાણે 17 વચ્ચે આવે તો પહેલો વર્ગ કયો બનશે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે 10 થી 19. જેની અંદર 17 આવી ગયો, પેટર્ન જળવાઈ ગઈ 10 થી 19, 30 થી 39 ની જેમ. બીજો વર્ગ 20 થી 29, ત્રીજો વર્ગ 30 થી 39 જે પેટર્ન પ્રમાણે આવી ગયો 30 થી 39 નો એક વર્ગ. એટલે અહીંયા આપણે આગળ સાચી રીતે જઈએ 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89 અને 90 થી 99. કેમ કે 99 સુધી આપણે પહોંચવાનું છે વિદ્યાર્થી મિત્રો. તે 99 આવી ગયા. હવે જો અહીંયા નિવારક વર્ગ આપણે બનાવ્યા હોત અને 99 હોત તો આપણે નીચે એક વર્ગ બનાવવો પડ્યો. પણ હવે અહીંયા દરેક વર્ગની અંદર કયા પ્રાપ્તાંક આવશે? તો અહીંથી 10 થી લઈ અને 19 સુધી બધા પ્રાપ્તાંક અહીંયા ટીક કરવાના. બધા જ 10 11 12 13 14 15 16 17 18 19. એવી રીતે અહીંયા 20 થી લઈને 29 સુધીના, 30 થી લઈને 39 સુધીના. એટલે નિવારક અને અનિવારક બંનેના વર્ગોમાં આવૃત્તિ ચિહ્ન કેવી રીતે મૂકવું એની સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે. પહેલા દાખલામાં મેં તમને સમજાવ્યું કે 100 ઉપર અને નીચે બંને જગ્યાએ 100 છે. તો આપણે શું કરીશું? નીચેના વર્ગમાં 100 ને આવૃત્તિ ચિહ્નમાં ટપકું કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો વર્ગ બની ગયા છે. હવે આપણે આવૃત્તિ ચિહ્નની અંદર મૂકીશું. આવૃત્તિ ચિહ્નને ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો. આવૃત્તિ ચિહ્નમાં સૌથી પહેલા 34 છે, તો 34 અહીંયા આવશે. આપણે ટકા કરતા જઈએ છે. 35 એની બાજુમાં, ત્યારબાદ 37 એની બાજુમાં, 39 એની બાજુમાં, ફરીથી 39 એટલે આ 5 પૂરા થઈ ગયા. ત્યારબાદ 54 52 અને 52, 69 71 75 અને 74. પહેલી લાઈન કમ્પ્લીટ. બીજી લાઈનમાં 76 અને 84, 76 અહીંયા અને 84 ની નીચે, 96 અને 23, 96 સૌથી છેલ્લે, 23 અહીંયા, 33 અને 51, 33 અહીંયા, 51 અહીંયા, 39 અને 26, 39 અહીંયા આવશે અને 26 એની ઉપર, 46 અને 65, 46 અહીંયા, 65 અહીંયા અને છેલ્લે ફરીથી 65. તો અહીંયા બીજી લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે 53 બે વખત છે, તો અહીંયા 53 એક વખત કર્યું, બીજી વખત આડી લાઈન કરીશું, 5 પૂરા થાય એટલે 72 અને 71, 72 અહીંયા આવશે અને 71, 84 અને 94, 84 80 થી 89 માં આવશે, 94 90 થી 99 માં આવશે, 34 અને 24 અહીંયા 34 અને અહીંયા 24, 99 અને 19, 99 છેલ્લામાં આવશે, 19 સૌથી પહેલામાં આવશે, 18 પણ પહેલામાં આવશે. તો અહીંયા ત્રીજી લાઈન પણ કમ્પ્લીટ. ત્યારબાદ 27 અને 17, 27 અહીંયા આવશે, 17 ઉપર આવશે, 38 અને 45, 38 આની અંદર અને 45 આની નીચે, 55 અને 57, 55 અને 57 બંને એક જ જગ્યા ઉપર આવશે, 66 અને 82, તો 66 આની અંદર અને 82 80 થી 89 ની વચ્ચે આવશે, 85 અને 35, 85 80 થી 89 ની વચ્ચે અને 35 ચાર છે એટલે 5 કરી લીધા, 19 સૌથી પહેલા વર્ગની અંદર, ત્યારબાદ 18 ફરીથી પહેલા વર્ગની અંદર, 5 આપણે કરીશું, 28 એના પછીના વર્ગમાં, 47 અને 52, 47 અહીંયા આવશે અને 52 અહીંયા આવશે, 64 અને 75, 64 અહીંયા અને 5 પૂરા કરીશું અને 75. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખું પ્રાપ્તાંકોને આવૃત્તિમાં ગોઠવાઈ ગયા છે, ચિહ્ન દર્શાવી દીધા. ત્યારબાદ હવે આપણે દિવસોની સંખ્યા એટલે સરવાળો કરીશું. પહેલામાં 5 છે તો અહીંયા 5 લખી દઈશું, બીજામાં 5, ત્રીજામાં 10, ચોથામાં 3, પછી 5 ને 3 8, 5 5 ને 2 7, ત્યારબાદ 4 અને છેલ્લે 3. સરવાળો તમને ખબર છે કેટલો આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 50 દિવસ દરમિયાન છે 10 10 ને 10 20 ને 3 23 ને 8 31 ને 5 36 ને 7 43 ને 4 47 ને 3 50. તો અહીંયા કુલ ટોટલ આપણને મળી ગયું 50. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે તમે અનિવારક વર્ગ તૈયાર કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી બીજી 3 વસ્તુઓ હું તમને સમજાવું કે ભાઈ અનિવારક વર્ગ છે. અનિવારક વર્ગ ઉપરથી તમારે જો મધ્ય કિંમત કોઈ પણ દાખલામાં શોધવાની હોય તો મધ્ય કિંમત કેવી રીતે શોધાય, વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય અને અનિવારકમાંથી નિવારક કેવી રીતે કરવાનું. પહેલા તો આપણે સિમ્પલ વર્ગ લંબાઈ જોઈ લઈશું. ત્યારબાદ મધ્ય કિંમત અને છેલ્લે આપણે શોધીશું નિવારક વર્ગ. હવે કેવી રીતે કામ થશે ત્રણેય વસ્તુ સમજીએ. પહેલા તો વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનો મતલબ શું છે કે જે કંઈ બી વર્ગ છે એ વર્ગનો ડિફરન્સ. હવે વિદ્યાર્થી મિત્રો નિવારકમાં કેવી રીતે થશે અને અનિવારકમાં કેવી રીતે થશે. જ્યારે પણ તમારે જો સીધી મધ્ય કિંમત શોધવી હોય તો નિવારક વર્ગની અંદર સહેલું પડે, બંનેના બાદબાકી કરી નાખો તો તમને સીધી મળી જાય. અનિવારકની અંદર 19 માંથી 10 બાદ કરીશું 9 આવશે, 9 પ્લસ 1. કેમ કે અહીંયા આપણે ગણતરી કરવી પડશે વર્ગ લંબાઈ 10 થી લઈને કેટલા પ્રાપ્તાંકોનો સમાવેશ થાય? 10 11 12 13 14 15 16 17 18 અને 19 10 પ્રાપ્તાંકોનો સમાવેશ થાય એટલે વર્ગ લંબાઈ કેટલી બની? 10. બોલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ 20 થી 29 ફરી 10,
કન્ટીન્યુઅસ બધામાં 10 જ વર્ગ લંબાઈ છે તો અહીંયા 10 બની જાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું ધ્યાન આપજો. આ વર્ગ છે 35 થી 45 તો સીધે સીધું તમને ખબર પડી જાય કે વર્ગ લંબાઈ કેટલી છે 10. કેમ કે અહીંયા નિવારક વર્ગ આવે. બરોબર. હવે તમે એવું કીધું કે 30 થી 50 તો વર્ગ લંબાઈ કેટલી થાય 20. બરોબર. અહીંયા તમને કીધું છે કે 10 થી 29 તો વર્ગ લંબાઈ કેટલી થાય તો 29 માંથી 10 બાદ કરીશું 19 પ્લસ 1 એટલે કેટલી આવશે 20. તો કહેવાનો ભાવાર્થ એ છે કે વર્ગ લંબાઈ આવૃત્તિ વિતરણ વર્ગ ઉપરથી નક્કી થાય અને વર્ગ ઉપરથી બાદબાકી થાય. ખાસ યાદ રાખવાનું કે જો નિવારક વર્ગ હોય તો ડાયરેક્ટ બાદબાકી કરી દો તો તમને સીધી વર્ગ લંબાઈ મળી જશે અને અનિવારક વર્ગ હોય તો બાદબાકી કર્યા પછી આપણે પ્લસ 1 એડ કરીશું જેથી કરીને આપણને વર્ગ લંબાઈ પ્રાપ્ત થઈ જાય. એટલે બે પ્રાપ્તાંકો વચ્ચેનો જે તફાવતની વાત છે એ વર્ગ લંબાઈની રીતે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્ય કિંમત કરીએ. મધ્ય કિંમતની અંદર ઉપલી સીમા અને નીચલી સીમાનું ટોટલ ભાગ્યા 2 એટલે આપણે અહીંયા લખીશું કે 10 + 19 ભાગ્યા 2. પછી અહીંયા આવશે 20 + 29 ભાગ્યા 2 20 + 29 ભાગ્યા 2 ત્યારબાદ 30 + 39 ભાગ્યા 2 દરેકનો જવાબ આપણને ખબર જ છે. ત્યારબાદ 40 + 49 ભાગ્યા 2 50 થી 59 ભાગ્યા 2 60 થી 69 ભાગ્યા 2 એટલે 60 + 69 ભાગ્યા 2 70 + 79 ભાગ્યા 2 80 + 89 ભાગ્યા 2 અને છેલ્લે 90 + 99 ભાગ્યા 2. હવે મધ્ય કિંમતની અંદર 10 + 19 એટલે 29 થશે. 29 ભાગ્યા 2 એટલે આપણો જવાબ આવશે 14.5. અહીંયા 14.5 ત્યારબાદ 10 10 ઉમેરતા જાઓ 24.5 34.5 44.5 54.5 64.5 74.5 84.5 અને 94.5. કોઈ પણ રીતે મધ્ય કિંમત શોધી શકાય. માની લો કે અહીંયા તમને વર્ગ આપેલા છે 35 થી 45 તો આપણે શું કરીશું 35 + 45 ભાગ્યા 2. 35 ને 45 એટલે 70 ને 80 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત કેટલી રહે 40. કોઈ પણ વર્ગ આવે તમારે આ કરવાનું. જેમ કે બીજો એક વર્ગ આપણે એવો લઈએ જેમ મેં હમણાં કીધું 10 થી 29 તો એની મધ્ય કિંમત કેટલી થશે તો 29 + 10 ભાગ્યા 2 39 ભાગ્યા 2 એટલે 19 * 38 એટલે 19.5 અહીંયા આવશે. તો આ રીતે તમે મધ્ય કિંમત શોધી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ અનિવારક પરથી નિવારકમાં ફેરવવા માટે. આ વસ્તુ તમે લખેલી હશે અહીંયા થોડું વર્કિંગ માટે જગ્યા જોઈશે. હવે અનિવારક વર્ગ છે એને નિવારક વર્ગમાં ફેરવવાના. વિદ્યાર્થી મિત્રો આ પહેલા સતત આવૃત્તિ વિતરણનો આપણે દાખલો ભણતા હતા, થિયરી સમજાવતા ત્યારે સમજાવ્યું. ધારો કે આ વર્ગનો આપણે નિવારક વર્ગ શોધવો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ વર્ગની અધસીમા બિંદુ કેટલી થશે તો અહીંયા જો વર્ગની અધસીમા બિંદુનું સૂત્ર યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે તે વર્ગની નીચલી સીમા એના ઉપલા વર્ગની ઉપલી સીમા એટલે 20 અને 19 અહીંયા લખીશું 20 + 19 ભાગ્યા 2 એટલે 39 ભાગ્યા 2 એટલે અહીંયા કયો વર્ગ આવશે અધસીમા બિંદુ 19.5 એટલે આ વર્ગની અધસીમા બિંદુ કેટલી આવી 19.5. એવી જ રીતે આ વર્ગનો ઉધ્વસીમા બિંદુ જોઈએ. વર્ગની ઉધ્વસીમા બિંદુ ઉધ્વસીમા બિંદુનું સૂત્ર ખાસ યાદ રાખજો. જે વર્ગ શોધવાનો છે એની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા એટલે 29 + 30 ભાગ્યા 2 29 + 30 ભાગ્યા 2 એટલે 59 ભાગ્યા 2 એટલે તમારો જવાબ આવશે અહીંયા 29.5. એટલે શું વર્ગ બન્યો નિવારક 19.5 થી 29.5. તો આની સામે આપણે લખી નાખીએ 19.5 થી 29.5. તો આ થયો નિવારક વર્ગ કોઈ એક. હવે એની ઉપરનો શું થશે તો તમને ખ્યાલ હશે કે 19.5 છે એટલે ઉપર જવા દઈએ આગળ 9.5. આની અહીંયા આગળ લઈશું 29.5 થી 10 એડ કરો 39.5 39.5 થી 10 એડ કરો 49.5 10 કેમ તો વર્ગ લંબાઈ 10 છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો 49.5 થી
59.5 59.5 થી 69.5 69.5 થી 79.5 79.5 થી 89.5 અને છેલ્લે 89.5 થી 99.5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નિવારક વર્ગ પણ તૈયાર કરી શકીએ. એટલે આપણે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે નિવારક વર્ગ તમે શોધી શકો છો. એનાથી એક શોર્ટકટ ટ્રીક તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. જ્યારે અનિવારક વર્ગમાંથી નિવારક ફેરવવાના હોય અને નિવારકમાંથી અનિવારક ફેરવવાના હોય ત્યારે શું કરવાનું? તો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો અનિવારક વર્ગ 10 થી 19 આપેલો છે. 10 થી 19 માં 10 માંથી 0.5 આપણે શું કરીશું? ઓછા કરીશું અને 19 માં 0.5 એડ કરીશું. એટલે ઓટોમેટિક 10 માંથી 0.5 ઓછા કરીશું એટલે કેટલા આવશે? 9.5 અને 19 માંથી 0.5 એડ કરીશું એટલે આપણે 19.5 આવશે. તો આ પ્રકારે સરળતાથી તમે નિવારક વર્ગ શોધી શકો છો. હવે માની લો કે નિવારક ઉપરથી અનિવારક તરફ જવું છે તો અહીંયા જે આપણે કર્યું તેનાથી ઉલટું કરવાનું. અહીંયા 0.5 એડ કરવાના અને અહીંયા 0.5 ઓછા કરવાના. એટલે 9.5 માં 0.5 એડ કરીશું એટલે 10 અને 19.5 માં 0.5 બાદ કરીશું એટલે 19. એટલે અહીંયા 10 થી 19 નો વર્ગ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે સતત આવૃત્તિ વિતરણની અંદર કઈ કઈ વસ્તુ શોધ્યા? તો નિવારક વર્ગ બનાવતા શીખ્યા, અનિવારક વર્ગ દ્વારા આવૃત્તિ વિતરણ તૈયાર કરતા શીખ્યા, સાથે સાથે વર્ગની વર્ગ લંબાઈ, મધ્ય કિંમત અને નિવારકમાંથી અનિવારક અને અનિવારકમાંથી નિવારક. વિદ્યાર્થી મિત્રો આપણે અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગ ફેરવતા, નિવારકમાંથી અનિવારક ફેરવતા આપણે કામ કર્યું. સાથે સાથે અલગ અલગ પ્રકારના વર્ગો લઈ અને તમને મધ્ય કિંમત શોધતા શીખવાડી, વર્ગ લંબાઈ શોધતા શીખવાડી, સાથે સાથે વર્ગની અધસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ પણ શોધતા શીખવાડી. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે હું તમને સતત આવૃત્તિ વિતરણના દાખલા તમને મોકલવાનું છું. દાખલાની પ્રેક્ટિસ કરજો. ખાસ યાદ રાખજો જો કોઈ પણ પ્રકારની કન્ડિશનો આપેલી હોય 30 થી 39 આવી કન્ડિશન જે 5 વર્ગ લંબાઈથી કામ કરવાનું છે તો એ પ્રમાણે તમારે દાખલા કમ્પ્લીટ કરવા પડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા આપી અને કમ્પ્લીટ કરશો તમે દાખલા. કોઈ પણ તકલીફ હોય તો ફોન દ્વારા સંપર્ક કરશો. નેક્સ્ટ લેક્ચરની આપણે અંદર સંચય આવૃત્તિ વિતરણથી કામ કરીશું. તો અહીંયા તમે શાંતિથી બોર્ડ વર્ક જોઈ શકો.